નગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર અને 48 વોર્ડની અંદર જે પણ રેસિડેન્સ પ્રોપર્ટી આવેલી છે અને કોમર્શિયલ પ્રોપર્ટી આવેલી છે, હાઈરાઇઝ બિલ્ડિંગ હોય, લોરાઇઝ બિલ્ડિંગ હોય અથવા તો ટેનામેન્ટ, આ બધાનો જીઓ ટેકિંગથી ટેકનોલોજીની મદદથી ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે. સર્વેની સાથે સાથે ટેકનોલોજીની સાથે સાથે મેન પાવર દ્વારા પણ આનો સર્વે કરી કોઈ પ્રોપર્ટી રહી જતી હોય તો પરિણામે એકચ્યુઅલ પ્રોપર્ટી સિટીની અંદર કેટલી છે, હાઈરાઇઝ હોય, લોરાઇઝ હોય, તદુપરાંત રો હાઉસ હોય, કોમર્શિયલ અને આપણે રેસિડેન્સ પ્રોપર્ટીનો એક્ઝેક્ટ માહિતી મળશે. આની સાથે ટેકનોલોજીની સાથે સાથે આપણે વાત કરી કે મેન્યુઅલી પણ સર્વે કરવામાં આવશે. પરિણામે આનાથી અનેક ઘણા ફાયદા છે. એનું સ્કેનર એના ડોર ઉપર લગાવવામાં આવશે, પ્રોપર્ટીના રેસિડેન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે. પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે. આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે, ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ છે, તદુપરાંત આપણે જે ડોર ટુ ડોર ગાર્બેજ સફાઈ કરતા હોઈએ છીએ એ કર્મચારીએ પણ આને સ્કેન કરવું પડશે એજન્સીએ. પરિણામે ડોર ટુ ડોર કચરો ઉપડ્યો છે કે નથી ઉપડ્યો એની માહિતી સીધી જ કંટ્રોલ રૂમમાં એનું આપણને પ્રૂફ અવેલેબલ હશે. તદુપરાંત હાલ મહાનગરની અંદર જેટલી પણ પ્રોપર્ટી છે એનો ટેક્સ જે કલેક્ટ થતો હોય છે એ ટેક્સની પણ એક્ઝેક્ટ માહિતી કોઈ પણ જાતનો લેક ઓફ કોમ્બિનેશન વગર આ બધી જ માહિતી પ્રોપર્ટી ટેક્સની પણ મળશે. પરિણામે પ્રોપર્ટી ટેક્સની અંદર પણ સારો એવો રાઇઝ આવશે. આ રીતે આપણે વાત કરી કે સમગ્ર મહાનગરનું જીઓ મેપિંગ, જીઓ ટેકિંગ દ્વારા આવનાર સમયગાળા દરમિયાન સ્માર્ટ સિટી અંતર્ગત અમે દરેક જે મકાન છે, ઓનર છે, એનું આપણે વાત કરીએ કે સ્કેનર એના મકાન ઉપર લગાડવામાં આવશે. પરિણામે મલ્ટિપલ ઉપયોગ અને જે આપણે વાત કરીએ કે રેસિડેન્સ હશે એને કોર્પોરેશનને કંઈ પણ ફરિયાદ કરવી હશે, કમ્પ્લેન કરવી હશે તો એ સ્કેન કરીને એની કમ્પ્લેન પણ ત્યાંથી એ કરી શકશે. આમ આપણે વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન સ્માર્ટ સિટીની અંદર આ એક અલગ પ્રોજેક્ટ કરવા માટે જઈ રહ્યા છે. પરિણામે લોકોની સુખાકારીમાં વધારો થશે. સર, ફેરિયાઓ અને રેકડીઓના ડેટા પણ એકત્ર કરવાની વાત છે. આનાથી કયા કયા પ્રકારના ડેટા એકત્ર થશે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ગુજરાતનું ગ્રોથ એન્જિન છે. અનેક લોકો રોજગારી મેળવવા માટે અનેક પ્રાંતમાંથી ગુજરાતની અંદર આવતા હોય છે. અમદાવાદની અંદર પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરતા હોય છે. આ જે રેકડી હોય, લારી ગલ્લા હોય, એ આપણે વાત કરીએ કે 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, એને પણ આપણે વાત કરીએ કે પોતાનો ડેટા, પોતાની માહિતી એ સ્કેન તરીકે એના પર રાખવાની આવશે. પરિણામે કોઈ પણ નગરજન ત્યાં આગળ કઈ વસ્તુ લેવા જાય તો એની માહિતી મેળવી શકે. તદુપરાંત અલગ અલગ પ્રાંતમાંથી આવેલા કેટલા લોકો અહીંયા આગળ વ્યવસાય કરતા હોય છે, રોજગારી મેળવતા હોય છે, એનો ડેટા પણ મહાનગર પાસે રહેશે. આમ આપણે વાત કરીએ કે સ્કેનરની મદદથી આપણે વાત કરીએ કે અલગ અલગ પ્રાંતમાંથી આવેલા લોકોની સંપૂર્ણ માહિતી એ કયા વિસ્તારમાં, કયા સ્થાન ઉપર એ પોતે આપણે વાત કરીએ કે નાનો મોટો ધંધો કરી રોજગારી મેળવે છે એની સંપૂર્ણ માહિતી એક ડેટાબેઝ બેંક મહાનગર પાસે ઉપલબ્ધ થશે.